तो न्यूज बुलेटिन की शुरुआत करीશું महत्वपूर्ण समाचारोની સાથે। રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સવારથી જ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદ સહિત ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। શહેરમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો છે। ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો બીજી તરફ કાંકરિયા સહિત ગુજરાત યુનિવર્સિટી નજીક વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। બીજી તરફ મહેસાણામાં પણ ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયો છે। ભારે પવનથી વૃક્ષની ડાળી તૂટી અને કાર ઉપર પડી ગઈ। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે। તો રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી આવેલી સવારના જ દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો છે। આ તમામની વચ્ચે ભારે પવન ફૂંકાતા અસ્તવ્યસ્ત લોકો દેખાઈ રહ્યા હતા અને બીજી તરફ જે પ્રમાણે વૃક્ષ ધરાશાયી થયા હોવાની પણ ઘટના સામે આવી છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। અમદાવાદ સહિત ગાંધીનગર સહિતના વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વહેલી સવારે ભારે પવન ફૂંકાયો છે। મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને તે મુજબ વહેલી સવારે જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। તો અમદાવાદમાં કાંકરિયા સહિત ગુજરાત યુનિવર્સિટી નજીક વૃક્ષ ધરાશાયી થયા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે અને બીજી તરફ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। એકાએક વાતાવરણમાં આ પલટો જે પ્રમાણે જોવા મળી રહ્યો છે। અમદાવાદના વહેલી સવારના દ્રશ્યો છે જ્યાં એકાએક વાતાવરણમાં પલટો આવે છે અને ત્યારબાદ આ પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। જો કે હવામાન વિભાગે હજુ 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને આ તમામની વચ્ચે વહેલી સવારના જ દ્રશ્યો સામે આવ્યા છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો છે અને આ તમામની વચ્ચે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે। તો પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધીમાં ભારે પવન ફૂંકાયો। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, વહેલી સવારના દ્રશ્યો અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો, શું વધુ માહિતી? લવલીન, હાલના તબક્કે કહીએ તો ગુજરાતમાં અત્યારે જે મોસમની દૃષ્ટિએ જોઈએ તો ઉનાળાની મોસમ ચાલી રહી છે, એટલે કે કાળઝાળ ગરમી એક બાજુ પડી રહી છે તો બીજી બાજુ આજે વહેલી સવારે જોઈએ તો 5 વાગ્યા પછીના સમયમાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને ખાસ કરીને વાતાવરણમાં પલટો એટલે વાતાવરણમાં એક પવન સાથે પવનની જે ઝડપ હતી તે પણ પ્રતિ કલાક 40 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાયો હતો। એટલું નહીં પરંતુ જોરદાર પવનના કારણે જે ધૂળની ડમરીઓ ઉડીને પરિણામે જે રસ્તા પરના વાહન ચાલકો પોતાના વાહન સાથે જે પસાર થઈ રહ્યા હતા તેમના માટે પણ આ કાર્ય અવરોધક બન્યું હતું। ખાસ કરીને વાહન થોડાક સમય માટે રોકવું પડે તે પ્રમાણની પરિસ્થિતિનું સર્જન થયું હતું। માત્ર અમદાવાદની જ વાત નથી પરંતુ સમગ્ર ગુજરાતના જોઈએ તો મહાનગરો ઉપરાંત ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા છે, આ તમામ જગ્યાએ એ રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને ખાસ કરીને પવનની ગતિ જોરદાર રીતે હતી। એટલું જ નહીં પરંતુ સાથે સાથે ધૂળની ડમરીઓ હતી અને એક સમય એવું થાય કે આંખો ખુલ્લી રાખીને જો વાહન ચલાવો તો આંખમાં જે ધૂળની ડમરી જાય તેના કારણે નુકસાન થાય। એટલું જ નહીં પરંતુ અકસ્માતથી તે પ્રમાણેની સંજોગો સર્જાયા છે। એટલે પરિણામે કહી શકે કે હાલના તબક્કે ઉનાળાની મોસમમાં પણ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલું જ નહીં પરંતુ જો કે કંટ્રોલ રૂમ પણ આના તબક્કે સજ્જ થઈ ગયો છે ને તુરંત સમગ્ર રાજ્યના દરેક જિલ્લાની માહિતી પણ મેળવી છે। સૌથી મહત્વનું છે કે વરસાદ કોઈ પણ જગ્યાએ રજીસ્ટ્રેટ થયો હોવાના અહેવાલ નથી। એટલું જ નહીં પરંતુ જાનહાની અને માલહાની પણ થઈ હોય તેવા કોઈ અહેવાલ સ્ટેટ કંટ્રોલ રૂમને મળ્યા નથી। પરંતુ આગામી સમયમાં હજુ પણ જે વાતાવરણમાં પલટો આવે છે તેની અસર આગામી સમયમાં વાતાવરણ પર રહે અને વરસાદ પણ નહીવત પ્રમાણમાં પડે એ પ્રમાણે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવે લોકો પોતાની જાતને સલામત રીતે સાચવીને વાહન ચલાવે તે સૌથી વધુ જરૂરી છે। બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 20 માર્ચ સુધી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી રાજ્ય માટે વ્યક્ત કરી છે। પર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ આ દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વ્યાપક પ્રમાણમાં પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે પવન ફૂંકાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફના અમદાવાદના અલગ વિસ્તારના દ્રશ્યો જ્યાં અલગ અલગ જગ્યા પર ભારે પવન ફૂંકાની સાથે જ ક્યાંક બેરિકેડ્સ પડી ગયા છે તો ક્યાંક શેડ પણ ઉડ્યા હોય તે પ્રમાણેના અલગ અલગ બે દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારે એકાએક ભારે પવન ફૂંકાયો હતો। અમદાવાદ સહિતના ગાંધીનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર વાતાવરણમાં એકાએક સવારથી જ પલટો જોવા મળ્યો છે અને ભારે પવન ફૂંકાયો છે। ખાસ કરીને હવામાન વિભાગે 20 તારીખ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે
પવન પણ ફૂંકાઈ શકે છે અને બીજી તરફ અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે, ક્યાંક ને ક્યાંક ફરી એકવાર ખેડૂતો ચિંતામાં પણ મુકાયા છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.